સો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 8. આપણે આવી ગયા હતા આપણી ડેગીની ક્યુટ ક્યુટ ગલુ બેબીઝ પાસે રોજની જેમ. હું છું ચાર્મી ગાંધી. આજે આપણે ફરી આવી ગયા છીએ દૂધ પીવડાવવા ગલુ બેબીઝને. સો ગાઈસ, તમે જોઈ શકો છો દૂધને આપણે પીવડાવી દીધું છે. ગલુ બેબીઝને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. મળીએ થોડી વાર લઈને. બાય બાય. સો ગાઈસ, આપણે ફરી આવી ગયા હતા કારણ કે વાગ્યા છે 10:30 અને આપણે લઈને આવી ગયા હતા પપૈયો. જો બધાએ ખાઈ લીધો છે. ડેગીને પાછો મલમ લગાવવાનો ફી ટાઈમ થઈ ગયો છે અને હવે મળીએ બપોરે. ટાટા ડેગુ, ટાટા. સો ગાઈસ, થઈ ગઈ હતી બપોર, વાગી ગયો તો 1 એટલે આપણે આવી ગયા હતા ગલુ મહારાજ પાસે. બધા જ ગલુને પપૈયો નાખવા, તો આપણે પપૈયો નાખી દઈએ. હેલો મારી દીકુ. સો ગાઈસ, આપણે ગલુ બેબી પાસે ઘરે આવી ગયા તો આપણે નીકામાંથી પાછળ આવી ગયા. આપણે એને અનબોક્સિંગ કરવા બેસી ગઈ. તમે જોઈ શકો છો આપણે લિપસ્ટિક, ક્રીમ ને બધું આવી ગયું છે. તો ગાઈસ, થઈ ગઈ હતી બપોર ને આપણે ક્યુટ ક્યુટ બેબીઝ જાગી ગયા હતા. બધા ગલુ બેબીઝને આપણે પપૈયા પર લઈને આવી ગયા છીએ એમની પાસે. તો આપણે પપૈયા ખવડાવી દઈએ. તો મિત્રો થઈ ગઈ હતી સાંજ. આપણે મસ્ત એવા બાબલા ગયા તૈયાર થઈને મામા સાથે નીકળી ગયા બહાર જવા માટે. કારણ કે આપણે કામથી બહાર જવાનું હતું. પછી કામ બાપ પતાવીને હું ને મામા ઘરે જવા માટે રવાના થતા હતા. રસ્તામાં ફોન આવ્યો કે આપણા મિત્રએ તો ગાડી ઠોકાવી દીધી છે. કે બેન બેનને મોટિવેશન આપતા હતા. આ દિવાળે જો તમે જોઈ શકો છો ગાડી એમ મિત્રએ ઠોકાવી દીધી હતી. પછી એમને સમજાવીને અમે નીકળી ગયા ગલુને મળવા માટે. કારણ કે થઈ ગઈ હતી રાત એટલે આપણે ગલુને મળીને એમને બાય બાય કહીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. વિડીયો ગમે તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ઓકે, થેન્ક યુ, બાય બાય.